સાથે રહીને પ્રયાસ કરો એવી મારી ભગવાનને પ્રાર્થના છે। અને દરેક સમાજમાં મોંઘવારી વધે જાય છે, દરેક સમાજને અસર આવે છે। એમાં આર્થિક રીતે જે સક્ષમ ઓછા છે એવો આપણો ઠાકોર સમાજ છે। અને એમાં આ પટ્ટામાં આપણે ખૂબ ખેતીવાડી ઉપર નિર્ભર અને પશુપાલન ઉપર નિર્ભર છે, કે નોકરિયાત કે ધંધા ઉદ્યોગો નથી, એટલે દરેકનો પરિવાર મોડ પોતાનું ઘર ચલાવે છે। એવી સ્થિતિમાં આ જે વધી રહેલી મોંઘવારી, સોનાનો ભાવ અત્યારે 1 તોલાનો 1,27,800 રૂપિયા છે, ચોદીનો 1,78,000 રૂપિયા છે। આવી મોંઘવારીમાં લગ્ન કરવો હોય દીકરીનો કે દીકરાનો તો ખૂબ ખર્ચો પડે છે। અને દેખાદેખીમાં પાડોશીવાળા સક્ષમ હોય ને એના દેખાદેખી બીજો એનું ઘર નબળું હોય થોડું, પણ સતત પેલાની હરીફમાં રહેવા માટે, એની સાથે ટકવા માટે ખેતર આગા પાછું કરીને વ્યાજે લાવીને ગમે તે કરીને રહ્યો એનો વેવીના ઘેર સારી રીતે દેખાવો કરવા માટે થઈ અને ખર્ચા કરીને ખોટો આર્થિક રીતે નુકસાનમાં જાય છે। અને બસ આજીવન એ ખાડો જે પડેલો હોય આર્થિક એ પૂરવા માટે એને આખી જિંદગી કાઢી નાખે છે। અને એને લઈને એની અસર આવે છે, એના છોકરાઓને બાળ બચ્ચાને સારું શિક્ષણ અપાઈ શકતો નથી, અને એને લઈને એનું આખું ઘર આર્થિક રીતે નુકસાનમાં જતું હોય છે। એટલે આ બધા જ પહાનો વિચાર કરી અને સમાજ આજ ભેગો થયો છે, ખૂબ સારું બંધારણ બનાવે અને બધાના ઘરે અમલવારી થાય એ માટેનો પ્રયાસ કરે। એટલે હું હવે આગળ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમના મંતવ્યો રજૂ કરશે।